જ્યારે સાવરકુંડલા ગામને આંગણે કબીર ટેકરીના પટાંગણમાં જ્યારે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, એમાં મારી પણ ઉપસ્થિતિ હતી અને હું માનું છું કે ખરેખર આ વિરાટ હિન્દુ સંમેલન અને આરએસએસ સંઘનું કામ જે છે એના દ્વારા જે કરવામાં આવ્યું એટલા માટે ધન્યવાદ આપું છું. જો ખરેખર કુટુંબ છે, એક ધર્મ વગર કોઈ દિવસ સાથે જીવી શકે નહીં. જ્યાં ધર્મ હશે એ જ કુટુંબ એક સાથે જીવી શકે. જો ધર્મ સાથે ન હોય તો એ કુટુંબની અંદર વિભાજન અને ટુકડા પડે છે. એટલા માટે પોતાના ઘરની અંદર પહેલા તો ધર્મ હોવો જોઈએ અને ધર્મ વગર કોઈ દિવસ કુટુંબ એક સાથે જીવી ન શકે. આ એક વાત ફાઇનલ છે. મેં જોયું છે કે એકતા સાધવા માટે ગુરુજનની પહેલા જરૂર પડે, દીક્ષિત થવાની જરૂર પડે, ગુરુના આદેશની જરૂર પડે. જો ગુરુના આદેશ અનુસાર પરિવાર હાલે તો પણ આ એક સારી રીતે કુટુંબ જીવી શકે અને પરિવર્તન લાવી શકે. આજના સમયની અંદર ઘણો બધો ફેરફાર થયો છે જે ખરેખર નહીં હોવો જોઈએ. વેસ્ટર્ન કલ્ચર આપણા જીવનમાં આવ્યું છે એ પણ ન હોવું જોઈએ. હું તો એવું માનું છું જેટલી તમારા જીવનની અંદર સાદગી છે અને અપેક્ષાઓ ઓછી હશે તો તમારું કુટુંબ કોઈ દી વિભાજન નહીં થઈ શકે અને ટુકડા પણ નહીં થઈ શકે. એટલા માટે ખાસ કરીને આ વસ્તુ કરવી જોઈએ. બીજી વાત એવી છે કે માનવ જીવન છે એ એકદમ સાદગીપૂર્ણ હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, સમરસતા હોવી જોઈએ, સમભાવ હોવો જોઈએ અને વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ. માણસ ખાલી શરીર જોઈ અને જે જીવન જીવે છે એમ નથી હોતું. શરીર તો કેવલ માધ્યમ છે, બાકી તમારી અંદરની જે ચેતનાઓ છે એ ચેતના ઈશ્વરની હોય અને આ જગત ઈશ્વરમય છે. એટલા માટે એમ કીધું ઇદમ સર્વસ ખલ્વિન બ્રહ્મ. આ જગત છે એ બ્રહ્મનું નિરૂપણ છે. આવી જ્યારે વિરાટ દ્રષ્ટિ તમારી અંદર આવશે તો સનાતનનો અર્થ એ છે, વિરાટનો અર્થ એ છે કે એની અંદર બધા જ સમાય જાય. કેવલ પરમાત્માની અંદર હું તમે હોય એવો અનુભવ કરવાનો હોય છે. જ્યારે શરીર ભાવ અને પદાર્થનો જ્યારે ભાવ રાખશો, પદાર્થમાંથી સુખ મેળવવાની કોશિશ કરશો તો કાયમને માટે તમારે દુઃખ અને દુઃખ જ રહેશે. એટલા માટે જે કુટુંબનો વડીલ હોય એણે પરિવારના સંપૂર્ણપણે પરિવારનો એક એક વ્યક્તિ કેમ સુખી રહે અને કેમ આનંદિત રહે એમાં એનું સુખ સમાયેલું હોય. આ માણસના જીવનનો ઉત્તમ માર્ગ છે. આ સંસાર છે. એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન નારાયણ સાહેબની અધ્યક્ષતામાં એટલે કે કબીર ટેકરીમાં મુકામે ગોઠવવામાં આવ્યું હતું. આ કબીર ટેકરી મુકામે જે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયું એમાં તમામ સમાજના લોકોએ ભેગા મળીને હિન્દુ સમાજની હિન્દુ સંસ્કૃતિનું જતન કઈ રીતે કરવું જોઈએ એ બધી બાબતે વાત કરવામાં આવી. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ્યારે 100 વર્ષ પૂરા થાય છે તો એ અંતર્ગત પંચ પરિવર્તનના વિષયોને લઈને સમાજમાં જુદા જુદા આવા હિન્દુ સંમેલનો ગોઠવવાની આયોજન થયેલું હતું. જે પૈકી આ સાવરકુંડલા નગરનું પ્રથમ એવું આ હિન્દુ સંમેલન ગોઠવવામાં આવ્યું હતું અને આ હિન્દુ સંમેલનની અંદર પંચ પરિવર્તનની વાત કરવામાં આવી કે જેમાં સૌથી પહેલા તો કુટુંબ પ્રબોધન, ત્યાર પછી નાગરિક કર્તવ્ય બોધ, ત્યાર પછી પર્યાવરણ, સામાજિક સમરસતા અને સ્વદેશી આ બધા જ મુદ્દા ઉપર વાત કરવામાં આવી અને તમામ લોકોએ ત્યાં બધા ભેગા થયેલા હતા, બધા જ હિન્દુ સમાજના લોકોએ આ બધી જ વાતને ખૂબ જ સહર્ષ રીતે સ્વીકારી લીધી અને ત્યારે પૂજ્ય સંતોના પણ આશીર્વાદ જે છે સાંપડવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે મસ્તરામ બાપુની હાજરી થયેલી હતી અને મસ્તરામ બાપુએ ખૂબ સરસ વાત કરી કે હિન્દુ સમાજના તમામ ઘરોમાં દરરોજ સાંજનું ભોજન જે છે એ સાથે જ લેવાનું થાય અને પરિવાર એકબીજાની સાથે ભેગા મળી અને ભોજન કરવાનું રાખે. આ ઉપરાંત જ્યારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે તિલક કરીને નીકળવાનું કરીએ અથવા હિન્દુ સંસ્કૃતિના તમામ જે લક્ષણો હોય છે આ લક્ષણોને સાથે લઈ અને આપણે ચાલીએ આ પ્રકારે વાત કરવામાં આવી હતી. મસ્તરામ બાપુએ ગૌ સેવા બાબતે ખૂબ જ સરસ વાત કરી કે દરેક હિન્દુ ના ઘરોમાં ગાયની પૂજા થવી જોઈએ અને એના માટે થઈને દરેક લોકોએ ગાયનું દૂધ પીવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત તમામ ઘરોની અંદર જે હિન્દુ ઘરો છે તેમાં તુલસીનું મહત્વ કેટલું છે આ બધી જ બાબતો ઉપર પણ એમણે વાત કરવામાં આવી હતી અને મસ્તરામ બાપુ એ ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું કે દરેક હિન્દુ ઘરોમાં હિન્દુ સંસ્કૃતિનું આપણે જતન કરતા થઈએ એ બાબતે ખાસ વિશેષ વાત કરવામાં આવી.